કરીએ સુરતની તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અનોખો વિરોધ જોવા મળ્યો। સુરતના ગોરાટ વિસ્તારમાં અશાંત ધારાના ઉલ્લંઘનનો વિરોધ। હિન્દુ વસ્તીની વચ્ચે વિધર્મી દ્વારા બાંધકામ કરાતા ભારે રોષ। સ્થાનિક પ્રતિનિધિથી લઈને નાયબ કલેક્ટર સુધી અનેક રજૂઆત કરવામાં આવી। ગોરાટ હનુમાન મંદિરની પાસે પ્રોપર્ટી ઊભી કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। મંદિર સંચાલક અને રહીશો દ્વારા અપક્ષ ઉમેદવાર ઊભો કરાયો। વિધર્મીઓ દ્વારા શબ્દો બોલી ગેરવર્તન કરાતું હોવાનો પણ આક્ષેપ। ગોરાટ વિસ્તારમાં બાળકોના ભવિષ્યને લઈને સ્થાનિક લોકોને પણ ચિંતા। મંદિર અને તેની આજુબાજુની સોસાયટીઓમાં બેનર લગાવવામાં આવ્યા કે ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા નેતાએ વોટ માંગવા આવવું, અશાંત ધારાનો ચુસ્તપણે અમલ કરાવવો જેવા સ્લોગનો લગાવાયા। અપક્ષ ઉમેદવાર ઊભો કરીને લોકોએ લડતના મંડાણની પણ શરૂઆત કરી। રાજહંસ જે બિલ્ડિંગ બનાવે છે એ બિલ્ડિંગનો વિરોધ કરવા માટે અમે નગરસેવકોને આવેદનપત્રો પણ આપ્યા છે અને બધું કર્યું છે, છતાં કોઈએ કંઈ સાંભળ્યું નહીં। એના માટે અમે આ લડત ચાલુ રાખી છે। શા માટે એ બિલ્ડિંગનો વિરોધ છે? એ બિલ્ડિંગો વિધર્મીઓ માટે બનાવે છે એટલા માટે। આ વિસ્તાર કયા વિસ્તારની અંદર? આ વિસ્તાર રાંદેર ગોરાટ હનુમાન મંદિર એ વિસ્તારની અંદર આવે છે। મંદિરની આજુબાજુની બધી સોસાયટીઓ હિન્દુઓની છે અને તેની વચ્ચે આ બિલ્ડિંગ ઊભા કર્યા છે। એટલે અસાનધારો અહીં લાગુ થાય છે? હા, અહીંયા અસંધારો લાગુ થાય છે। જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી? જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે, નાયબ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે। બધે હાઈકોર્ટની અંદર પણ કેસ ચાલુ જ છે। તો બિલકુલ હાઈકોર્ટમાં આ સમગ્ર જે વિવાદ પહોંચ્યો છે અને હાલ પણ આ મામલો છે તે પેન્ડિંગ પર છે। આપનું નામ? પૂર્વી માનસાતા। જણાવજો કઈ રીતના અહીં તમામ લોકોની માંગ છે અને અપક્ષ ઉમેદવાર ઊભો કરવાની ફરજ પડી? અહીંયા બધાની જ માંગ છે કે અમારે બાજુમાં વિધર્મી લોકો માટે જે મકાન બંધાવેલા છે એ મકાન અમારે હિન્દુને આપે, વિધર્મીને ન આપે। એ બાંધ્યું એનાથી અમને કોઈ અપવાદ નથી, પણ એ હિન્દુને આપે। એક્ઝેક્ટ મંદિરની બાજુમાં છે એટલે અમને પોસાતું બી નથી અને એ લોકોને કોમને આપવું હોય તો એ લોકોને એ જે એરિયા છે એ એરિયામાં બાંધે। આપનું નામ? અમીષા શેઠવા। શું કહે છે? આસાન ધારા કાયદાનું જે ઉલ્લંઘન થયું છે અને વિધર્મીઓને જે ફાળવવાના છે તેનો અમારો વિરોધ છે। ભલે ફ્લેટ બધા હિન્દુને આપે, અમને કોઈ વાંધો નથી। જી બેન, જયશ્રીબેન ટોલાવાલા। કઈ રીતના આ વખતે ચૂંટણી મેદાનમાં આપના અપક્ષ ઉમેદવાર ઊભો કર્યો? અમે અસાન ધારાના માટે જ, કારણ કે અમે જ્યાં રહીએ છીએ એ બધું જ હિન્દુ વસ્તી છે ને ત્યાં વિધર્મી લોકો આવીને એપાર્ટમેન્ટો બનાવ્યા છે। એ એપાર્ટમેન્ટોમાં જ્યારે હિન્દુ લોકો જાય છે ફ્લેટ લેવા માટે તો એ લોકોને બહારથી ચોખ્ખી ના પાડી દે છે કે આ ફ્લેટો તમારા માટે નથી, અમારા માટે છે। ને વિધર્મીઓ આવીને ગમે તેવું બોલે છે, રાતના ગમે તેવી વર્તન કરે છે। એ લોકો બાઇક પણ ખૂબ જ જોરમાં ચલાવીને જાય છે ને અમારી બહેનોને, સ્ત્રીઓને, છોકરીઓને બધાને જ બહુ હેરાન કરે છે। એના માટે અમારે અપક્ષ ઊભો રાખવો પડ્યો ને તે માટે અમે આ અમારી લડત આગળ કરી છે। હમણાં સુધી અહીંના લોકો કયા પક્ષમાં ચાલી આવ્યા હતા? અમે હમણાં સુધી ભાજપ સાથે જ હતા, હજુ પણ અમે નરેન્દ્ર મોદી જોડે જ છે, પરંતુ અહીંયાના કોર્પોરેટરો કંઈ જ અમારા કામ કર્યા નથી। ઘણીવાર નિવેદન કર્યું છે, બહુ જ બધા અમે અરજીઓ બહુ જ બધી કરી છે, પણ કોઈ પણ અરજીનો અમને કંઈ પણ જવાબ મળ્યો નથી, કંઈ પણ અમને એમની સામેથી કંઈ પણ વસ્તુ મળી નથી। એના માટે અમારે આ પક્ષ ઊભો રાખવો પડ્યો છે।